પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે 79માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી। આજે દેશના 69માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે વડોદરા શહેરના પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે 79માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમારની વિશેષ ઉપસ્થિતિમાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। સાથે જ પોલીસ જવાનો દ્વારા પરેડનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। પોલીસ બેન્ડ સાથે પરેડ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। આ પ્રસંગે શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમારે 79માં સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી। સાથે જ શહેરમાં પોલીસ દ્વારા પ્રશંસનીય અને નિષ્ઠાથી કામગીરી કરી મહદ અંશે ગુનાઓ અને ગુનેગારો પર અંકુશ આવી હોવાનું જણાવ્યું હતું। 9th स्वतंत्रता दिवसની શહેરવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ। આજે છેલ્લા 1 વર્ષમાં વડોદરા શહેર પોલીસ દ્વારા શહેરમાં પ્રિવેન્શન, ડિટેક્શન, ઇન્વેસ્ટિગેશન અને મેન્ટેનન્સ ઓફ લો એન્ડ ઓર્ડર માટે કટિબદ્ધતાથી, ડેડિકેશનથી, સમર્પણ ભાવથી આપણે કામ કરી છે અને કેટલાક પોઝિટિવ આઉટકમ્સ આપણે જોવા મળ્યું છે। આજે સ્વતંત્રતા દિવસની પવિત્ર પર્વે આપણે સંકલ્પ કરીએ છીએ કે આવતા દિવસોમાં વડોદરા શહેરને સુરક્ષિત શહેર બનાવવાની દિશામાં ખૂબ મહેનત કરીશું। પોલીસ, હોમગાર્ડ્સ, ટીઆરબી અને સંલગ્ન વિભાગો આ દિશામાં ખૂબ પ્રયાસો કરશે અને ગુજરાતની વિકાસ યાત્રામાં એક મહત્ત્વની ભૂમિકા ભજવશે।